Hello students, good morning. Lesson number 14 જે નિવસન તંત્ર એની બેઝિક માહિતી અને તમારા બુકનો ઇન્ટ્રોડક્શન તમારી સામે રજૂ કર્યો પાઠનો કે આની અંદર શું આવશે અને બટ નેચર તમે પણ એ વસ્તુને સમજી શકો એવી વસ્તુ અને ગઈકાલે એના ઉપર મેં બહુ ફોકસ કરેલું કે તમે જો નિવસન તંત્રની અવગણના કરશો તો આપણું જીવન એ કમ્પ્લીટલી આ જ બધા ઘટકો દ્વારા રચાયેલ છે. ગઈકાલે પણ બહુ જબરદસ્ત વાતો કરેલી કે ઉપપરમાણુ કણ, પરમાણુ, અણુ, મહાઅણુ, પટલ, અંગિકા અને કોષ, તો આ બધી વસ્તુ પૃથ્વીના પેટાળમાં છે. પૃથ્વીના પેટાળમાંથી એક જ એવી માધ્યમવાળી વસ્તુ છે જેને રિસીવ કરી શકે, એનું બંધારણ લઈ શકે અને એ છે સેલ. હવે સેલ જ્યારે 8મા લેસનમાં શીખ્યા હતા 11થમાં, એમાં ખબર છે કે ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ, સેલ્યુલોઝ એન્ડ સો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી જેવા ઘટકો ના બંધારણીય ઘટકો દ્વારા એ બધી રચનાઓ રચાય અને ત્યાંથી પછી આપણે કમ્પ્લીટ સજીવનું નિર્માણ કર્યું. હવે સજીવ બની ગયો એટલે બસ? તો કે ના, ત્યાર પછીની જે મેઇન ઘટના છે તે શરૂ થાય કે સજીવ ત્યાર પછી શેની? તો કે સર જાતિ, વસ્તી, સમાજ અને સમાજ ધીમે ધીમે અલગ અલગ પ્રકારના સમાજો ભેગા થઈ અને આખી પૃથ્વી પર નિવસન તંત્રની રચના કરશે. ફાઇન, પણ તમે સજીવ પાસેથી અટકી જાઓ, પછીની બધી જે બાબતો છે એની અંદર એક કાલ્પનિક દ્રષ્ટિકોણ અને એક ભૌતિક ઘટક જોડાયેલો છે જેને આપણે કહીશું અજૈવિક ઘટકો. એ ઘટકો વગર લગભગ બધું અધૂરું છે અને એની અંદર 13 લેસનની અંદર તમારી પાસે અજૈવિક ઘટકોનો ઇન્ટ્રો છે કે ભાઈ એની અંદર સૌથી પહેલા પ્રકાશ કે જે વનસ્પતિ અને પ્રાણી બંને ઉપર અસર દર્શાવે, એ જ રીતે તાપમાન વનસ્પતિ પ્રાણી બંને પર અસર દર્શાવે. અગત્યનો ઘટક એ છે પાણી અને ભૂમિ, અને એ સિવાય પણ ઘણા બધા અજૈવિક પરિબળો. તો ડિયર, જો આને તમે ભૂલી જાઓ તો આપણું જીવન અથવા આખી વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિના અસ્તિત્વ ઉપર એક ક્વેશ્ચન માર્ક આવશે. અને એ જ વસ્તુને હવે ફરી શીખી લઈએ કે કઈ રીતે આખી સિસ્ટમ ચાલે છે. એ ડેફિનેશન કે નિવસન તંત્ર જૈવિક અને અજૈવિક ઘટકોની શું ગઈકાલની અને થોડી મોડિફાય કર્યું કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયા. હવે કોઈ પ્રશ્ન રહેવો જોઈએ. જૈવિક ઘટકો એટલે તમે, હું, માઇક્રો ઓર્ગેનિઝમ ઓલ ધેટ. અજૈવિક ઘટકો એટલે પવન, પાણી, પ્રકાશ, તાપમાન, વોટર, સો અને એમની આંતરક્રિયાઓ. તો કે હા, એમના રિલેશન પ્લસ જૈવિક ઘટકોના ઇન્ટર રિલેશન, અને એને કારણે એક જબરદસ્ત કાલ્પનિક અથવા તમે એને વિશાળ દ્રષ્ટિકોણથી જોવું પડે એવી રચના તૈયાર થાય, એ વિકાસ પામે, જેને આપણે કહીએ છીએ નિવસન તંત્ર. અને નિવસન તંત્રની વાત કરીએ તો એની અંદર તમારી પાસે આપણે ગઈકાલે વાત કરેલી તે પ્રમાણે જલજ અને સ્થળજ જેવા બહુ મોટા નિવસન તંત્ર, અને એ નિવસન તંત્રમાં તમે જોયેલું કે જલજ કયા પ્રકારનો અને સ્થળજ કયા પ્રકારનો. હવે એનીથી આગળ તમે પહોંચો એટલે એની અંદર મોટું પૃથ્વી પરનું નિવસન તંત્ર માય ડિયર એ જલજ નિવસન તંત્ર છે, કારણ કે પૃથ્વી 75% મોટે ભાગે આવા ચોક્કસ પ્રકારના ખારા પાણીના ભાગો દ્વારા ઘેરાયેલી છે અને સોલિડ પાર્ટ એટલે કે સ્થળજ ભાગો બહુ ઓછા છે. એમાં પણ રણ પ્રદેશનું પ્રમાણ વધારે છે. સહારાનું રણ છે, ગોબીનું રણ છે, કાલાહારી રણ છે, આપણે ત્યાં કચ્છનું રણ છે. તો આ બધી વસ્તુઓ દ્વારા આપણે આખી પૃથ્વીની સંરચનાને સમજી શકીએ. બંને ધ્રુવ લઈ લો તો બંને ધ્રુવ, નોર્થ પોલ, સાઉથ પોલ, ટોટલી સૂર્યપ્રકાશની તીવ્રતા ઓછી હોવાને કારણે ત્યાંની જીઓગ્રાફીમાં મોટે ભાગે બરફ આચ્છાદન છે અને તે જગ્યાઓ પર બરફનું નિવસન તંત્ર તૈયાર થાય છે. તેના સજીવો બદલાઈ જાય છે, તેના વનસ્પતિ સ્વરૂપો બદલાઈ જાય છે. તો સમજી શકાય કે એક અજૈવિક પરિબળ એ જૈવિક પરિબળોને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ટચ કરી જાય તો આ વસ્તુ એકવાર સમજાઈ જાય તો આપણે આગળ જઈ શકીએ. અને હવે જરૂરી નથી કે બધા જ નિવસન તંત્ર, તો નિવસન તંત્રને પણ બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે અને એ છે કુદરતી નિવસન તંત્ર, જે હું બોલી ગયો તે. તો સર બીજું કયું આવે? તો કે બીજું એક આવશે કૃત્રિમ નિવસન તંત્ર, જેમ કે આપણે તૈયાર કરીએ. આની અંદર તો સમજ પડી ગઈ હશે, પણ કૃત્રિમ નિવસન તંત્ર કયા? તો કૃત્રિમ નિવસન તંત્રમાં તમે એક જ વસ્તુ જોઈ લો જે માનવ નિર્મિત કરે છે તે, અને એ છે નર્સરી. હવે નર્સરીની અંદર આપણે વનસ્પતિ અલગ અલગ ઘટકો લાવીને ગોઠવીએ છીએ અને એ જેવી વનસ્પતિની એન્ટ્રી થાય અને સારા અજૈવિક પરિબળો આપણે પ્રોવાઈડ કરીએ અને એને કારણે ત્યાં એક નાનું મસ્તું નિવસન તંત્ર રચાય. જ્યાં સુધી તમે એને ટોટલી ડિસ્ટર્બ નહીં કરો ત્યાં સુધી.
ત્યાર પછી તમે જોઈ શકો તો આ જે મરઘા પાલન છે, બરાબર છે, એ મરઘા પાલન, પછી મત્સ્ય ઉછેર એટલે કે તળાવ ને આ બધી વસ્તુ, તો એ માનવ દ્વારા પ્લસ આપણી જે ખેતીવાડી ખેતર, તો આ બધી જગ્યાઓ માનવ નિર્મિત છે અને એક પ્રકારનું નિવસન તંત્ર દ્વારા થાય જે એક સિસ્ટમ પ્રમાણે ગોઠવાયેલું હોય છે. અને આ સિવાય આપણી પાસે જે મેં મેઇન વાત કરી જલદ અને સ્થળજ, તે સિવાય કૃત્રિમની અંદર તમે જોવા જાવ તો આ બધી વસ્તુ માનવ દ્વારા તૈયાર થાય. ઇટ્સ ટેક અ ટાઈમ, થોડો સમય જશે પણ એક સારું નિવસન તંત્ર તૈયાર થશે. અને નિવસન તંત્રને બગાડવા હોય તો આપણી પાસે એક જ ઘટક અને એ છે આજીવિક પરિબળોમાંનું એક પાણી અને ઊંચું તાપમાન. એટલે ઓટોમેટિકલી એ આખું નિવસન તંત્ર અમુક સમયમાં ડિસ્ટ્રોય થઈ જશે. સો હવે આ વસ્તુમાંથી જે ફર્સ્ટ પેજ અથવા તમારી બુકની અંદર શરૂઆતનું જે સમજ છે એની અંદર એક લખ્યું છે, તમે જોઈ શકશો કે આની અંદર આપણે જે જાણીએ છીએ તે પ્રમાણે ઉર્જા પ્રવાહથી માંડીને શક્તિ જે છે એ વસ્તુને આપણે ટચ કરીશું એટલે તમને એનો એક જવાબ મળશે. તમે જોઈ શકશો જે અત્યારે હું રજૂ કરું છું કે કોઈ પણ નિવસન તંત્રની અંદર દ્રવ્ય એટલે કે પોષક દ્રવ્ય નું કેવું વહન ચાલે છે, તો કે ચક્રીય વહન. આ એક બહુ જબરદસ્ત વસ્તુ છે. અને શક્તિ જોવા જઈએ તો કે શક્તિ ક્યાંથી આવે અથવા ઉર્જા એવું લઈ લે, તો ઉર્જાનું કેવું વહન લે, તો કે સદિશ વહન થાય છે. તો આ બે ટર્મ્સ તમારે જોવાની છે અને તે હું તમને અહીં દર્શાવી દઉં એટલે તમે સમજી શકશો. આ ચક્રીય વહન હું દર્શાવવા જઈ રહ્યો છું. બ્લેક કલરની લાઈન એ જમીનની સપાટીની સમજ આપશે. શરૂઆત કરીશું એ જમીનની સપાટી ઉપર આજીવિક પરિબળોની મદદ વડે તૈયાર થતા અગત્યના ઘટકો. અને સ્માર્ટ પીપલ એ સમજી શકશે કે આ જમીનની સપાટીની નીચે જે આ વિસ્તાર છે, આ વિસ્તાર એ ભૂમિય પ્રદેશો ગણીશું આપણે, અથવા હાલ આપણે જલજ પણ હું તમને કહીશ, હાલ સ્થળજ નિવસન તંત્ર ઉપર ભાર આપીએ છીએ જ્યાં દ્રવ્યનું કેવું વહન થશે, ચક્રીય વહન. સૌથી પહેલા મેં અહીં એક સેટલમેન્ટ કર્યું અને એ સેટલમેન્ટની અંદર લીલી વનસ્પતિ, યુ કેન અન્ડરસ્ટેન્ડ, ઉત્પાદકો અને વનસ્પતિ આચ્છાદન અથવા તમે કહી શકો લીલી વનસ્પતિ. ઓકે, તો લીલી વનસ્પતિ એન્ડ પૃથ્વીની સપાટી અથવા જમીનમાંથી પોષક દ્રવ્યને મેળવે અને પોતાના દેહનું બંધારણ રચે. પાકું? 11માનો 12મો પાઠ જમીનમાંથી પોષક દ્રવ્ય શોષણ કરીને વનસ્પતિ પોતાના જ દેહનું નિર્માણ કરે. ઉત્પાદકો તરીકે મોટે ભાગે લીલી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે એ ઘટકો દાખલ થશે. ઉત્પાદકો પછી નિવસન તંત્રની રચના કરતો બીજો એક ઘટક આવશે અને ઉત્પાદકો પછી એને કહેવામાં આવશે પ્રથમ ઉપભોગી. પ્રથમ ઉપભોગી, યુ કેન અન્ડરસ્ટેન્ડ, એને કહેવામાં આવશે તૃણાહારી પ્રાણીઓ. હરણ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, પ્રથમ ઉપભોગી. ત્યાર પછી આવશે દ્વિતીય ઉપભોગી. એની અંદર આપણે લઈશું, તમારી પાસે કમ્પ્લીટ માહિતી છે અને એ છે વાઘ, સિંહ, સો એન્ડ સો એન્ડ સો. ઇન શોર્ટ આપણે આને ગણશું માંસાહારી પ્રાણીઓ. ઓકે, અને આ જગ્યા ઉપર તમારી પાસે હરણ, એક્ઝામ્પલ પૂરતું, જે ઘાસ ખાનારા સજીવો, આ બધી વેરાયટી તમને મળશે.
હવે થોડું ઓબ્ઝર્વેશન કરજો કે વનસ્પતિ જેણે ભૂમિમાંથી પોષક દ્રવ્ય લીધા એટલે કે આ તમારી પાસે આ જૈવિક ઘટકોનું સંચય સ્થાન અને આ ઉપર જોશો આ બધા જૈવિક ઘટકોમાં તમે આ વસ્તુને ટ્રાન્સફર કરો છો. સિમ્પલ અને સાદું. મૂળ તંત્ર દ્વારા પોષક દ્રવ્ય અથવા જે પણ દ્રવ્ય છે જમીન પર એ દ્રવ્ય મૂળ દ્વારા શોષાય છે. મૂળ દ્વારા શોષાયેલા દ્રવ્ય વનસ્પતિ પોતાના દેહનું નિર્માણ કરે. આ વનસ્પતિ ઘટકોનો ઉપભોગ કોણ કરે છે? તો વર્ડ લખ્યો છે ઉપભોગી, પ્રથમ ઉપભોગી કે જે લીલી વનસ્પતિને ખાય છે. એટલે દ્રવ્ય લીલી વનસ્પતિમાંથી કોના દેહમાં શિફ્ટ થયું? તો કે તૃણાહારી એટલે કે પ્રથમ ઉપભોગીઓમાં. હવે પ્રથમ ઉપભોગી હરણ, ગાય આ જે વેરાયટી છે એને પણ ખાનારા દ્વિતીય ઉપભોગી, ઉપભોગ કરવો, ગ્રહણ કરવું અને એ દ્વિતીય ઉપભોગી વાઘ, સિંહ માંસાહારી પ્રાણીઓ આવશે. અને આ કમ્પ્લીટ આખી સાયકલનો હજુ વિરામ આપવાનો છે કારણ કે આ બધા જ એ વનસ્પતિ હશે, પ્રથમ ઉપભોગી હશે, દ્વિતીય ઉપભોગી હશે, આ બધા છેવટે મૃત્યુ પામશે અને મૃત્યુ પામશે તે વખતે જે અગાઉની ઘટના ચાલશે તમે એનાથી પરિચયમાં છો અને એ ઘટના કહેવામાં આવશે વિઘટન. ઓકે, આ બધા જ ઘટકોનું શું થશે? વિઘટન થશે. કહેવાનું તાત્પર્ય પૃથ્વી પરથી લેવાયેલા દ્રવ્ય જોજો વનસ્પતિમાંથી પ્રથમ ઉપભોગીમાં, પ્રથમ ઉપભોગી દ્વિતીય ઉપભોગીમાં જો કોઈનું મૃત્યુ જ ન થાય તો આ દ્રવ્ય ફરી પાછા સર્ક્યુલેશનમાં આવે નહીં. પણ મૃત્યુ થયા બાદ એક અગત્યની ઘટના ઘટશે અને અગત્યની ઘટના એને કહેવામાં આવે વિઘટન. અને જૈવિક ઘટકો મોટે ભાગે બધા જ વિઘટિત થઈ જાય. ઇવન ભૂમિ છે એનું પણ ધીમે ધીમે વિઘટન થતું રહેતું હોય અને એમાં અલગ અલગ પ્રકારના વિઘટકો, સૂક્ષ્મ બેક્ટેરિયા છે, અળસિયા છે, બીજા ભરવાડ જેવા ચોક્કસ પ્રકારના સંધિપાત સજીવો, કીડી, ઉધઈ આ બધી વેરાયટીઓ મોટે ભાગના વિઘટકો તરીકે ઓળખવામાં આવે. અને વિઘટન દ્વારા દ્રવ્ય ફરી પાછા જો એક બ્લુ પેનથી ઇન્ડિકેટ કરીશ બધા જ દ્રવ્યો ફરી પાછા ક્યાં આવે છે? કે બધા જ દ્રવ્યો ફરી પાછા વિઘટન થઈ અને જમીનની સપાટી પર જ આવી જાય છે. સપોઝ સમજી લો કે ભાઈ વનસ્પતિનો સડો થયો તે દ્રવ્ય ક્યાં રહેવાનું? તો કે જમીન સપાટી પર. ધારો કે ગાય કે ભેંસ મૃત્યુ પામ્યા તો એ પણ વિઘટિત થશે, સડી જશે અને આ દ્રવ્ય ફરી પાછા ક્યાં આવશે? ભૂમિ ઉપર. અને એ જ રીતે વાઘ, સિંહ જે પણ ચિત્તા, દીપડા વોટેવર એ બધાનું પણ મૃત્યુ થશે તો મૃત્યુમાં કઈ પ્રોસેસ સ્ટાર્ટ થશે? વિઘટન. અને વિઘટન ક્યાં થશે? તો કે જમીનની સપાટી પર. દ્રવ્ય છૂટા પડીને ફરી પાછા ક્યાં જશે? તો કે આ જે સંચય સ્થાન છે જમીનની અંદર એ સંચય સ્થાન પર આ પહોંચશે અને સંચય સ્થાન પર પહોંચશે. ઓકે, સો સંચય સ્થાન ઉપર પહોંચશે અને ત્યાંથી ફરી પાછી વનસ્પતિ આ જ દ્રવ્યને એબ્ઝોર્બ કરી લેશે. એટલે એવું કહેવાય કે નિવસંતરમાં દ્રવ્યનું કેવું વહન થશે? ચક્રીય વહન થશે, સાયક્લિક ફોર્મમાં ચાલશે. યુ કેન સી હિયર આ અને ત્યાંથી ફરી પાછું વિઘટન દ્વારા વનસ્પતિને એબ્ઝોર્બ કરી લેશે. વનસ્પતિના મૃત્યુ પહેલા પ્રજનનની ક્રિયા દ્વારા નવા બીજને છોડી જ ગઈ હશે અને એ નવા બીજ ફરી પાછા સ્ટાર્ટ થઈ અને આ આખી ઘટનાને અંજામ આપશે. એવું બી નથી કે જે વનસ્પતિ ખવાઈ જાય એટલે બીજી વનસ્પતિ નહીં ઉગે કે બીજી ગાય કે બીજું હરણ કે બીજું ભેંસ નહીં આવે. આ બધી વસ્તુમાં સમજ મેળવવાની છે કે ભાઈ દ્રવ્ય કઈ રીતે સર્ક્યુલેટ થાય પૃથ્વી ઉપર. ઓકે, અને હવે બીજું વિધાનના ઉપર જઈએ કે ઉર્જાનું કેવું વહન થાય છે? સદિશ. કેવું ને? ઉર્જાનું સદિશ વહન થાય. એ પણ તમારે સમજવા જેવી વસ્તુ છે કે સદિશ એક સરખું. તો હવે સ્ટાર્ટ આપું તો કે ઉર્જાનો મેઇન સ્ત્રોત કયો? તો કે અહીંયા છે આપણી પાસે થોડી જગ્યા તે પ્રમાણે આ જગ્યાએથી ઉર્જા શક્તિ મળશે સન માંથી અને અહીંયાથી આ વસ્તુ કોણ એબ્ઝોર્બ કરશે તો કોણ ગ્રહણ કરશે? લીલી વનસ્પતિ. હવે હવે લીલી વનસ્પતિમાંથી પ્રથમ ઉપભોગીમાં, પ્રથમ ઉપભોગી દ્વિતીય ઉપભોગી. તો શું 100% કન્વર્ઝન થાય? ના. જ્યારે આવા રૂપાંતરણો થતા રહેતા હોય, જ્યારે આવા શક્તિના પ્રવાહો ચાલતા હોય તે વખતે મોટે ભાગે ઉર્જા બ્લુ કલરથી લખીશ, મોટે ભાગે ઉર્જા અથવા શક્તિ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. બાકી આપણી જ વાત કરીએ તો એકવાર જમી લે તો પછી કોઈ પ્રશ્ન જ નહીં આવતો ને ફરીવાર જમવાનો.
પણ આપણે જે લઈએ છીએ એમાંથી 100% કન્વર્ઝન થતું નથી અને મોટે ભાગે આપણું બોડીમાંથી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને અત્યારે તમે પરિસ્થિતિ જો શિયાળાની સિચ્યુએશન તો તમારા શરીરમાંથી મેક્સિમમ ઉર્જાનો વ્યય થતો હશે. ઇન શોર્ટ, ઠંડુ પરિસર એ આપણા શરીરમાંથી મોટે ભાગની ઉર્જા ને ઉષ્મા સ્વરૂપે બહાર વેસ્ટ કરાવી દે છે. અને તમે બાઇકની અંદર એકવાર પેટ્રોલ પુરાવો પછી તમે એવું વિચારો કે ના ના હવે તો એ કન્ફર્મ 100% જ રિઝલ્ટ આપશે, પણ ના, એની એવરેજ નથી આવતી, કારણ કે ઘર્ષણ જ્યારે થાય એ રસ્તા સાથે, અંદરના ચક્કરો સાથે, અંદર જે આખી મિકેનિઝમની અંદર મેક્સિમમ ઉર્જા તમે જેને પેટ્રોલ સ્વરૂપ આપી છે એનો વ્યય થશે અને એમાંથી આપણે 50% અથવા 40% અથવા 60% ની સારી એવરેજ હોય તો 90% જેવી ઉર્જા પણ વેસ્ટેજ થાય. એ તમે ફરી પાછી પુનઃ મેળવી શકતા નથી. એટલે વર્ડ યુઝ કરવામાં આવે શક્તિનું કેવું વહન થાય છે, સદિશ. અહીંયા તો કેવું કે કમ્પ્લીટ એ પાછા દ્રવ્ય વનસ્પતિ મેળવી શકે, જ્યારે અહીંયા સન પાસે ફરી પાછી ઉર્જા જતી નથી. સન એ ઉર્જાનો એક બહુ મોટો સ્ત્રોત છે અને ત્યાંથી આ કમ્પ્લીટ એ વેવ્સ દ્વારા પૃથ્વી ઉપર આ ઉર્જા આવે છે, પણ પૃથ્વી પરથી પાછી એ ઉર્જા સન પાસે જતી નથી અને વહન એટલે કહેવામાં આવે સદિશ. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અને ઓટોમેટિકલી વિઘટકો આવશે એટલે આખી ઉર્જાનો જથ્થો સ્ટોપ થઈ જશે. ઓકે, નવી બાબત ઉપર આવીએ અને ફિનિશતા તરફ જઈએ. આ વાત કે નિવસન તંત્રમાં નીચેના ઘટકોની કાર્યવાહી ચાલતી રહેતી હોય, જે આપણે સાર આપીશું. ઉત્પાદકતા, બીજું આવશે અત્યારે જ કીધું વિઘટન, આપણે કમ્પ્લીટ કર્યું અને કહેવામાં આવે શક્તિ પ્રવાહ, અને છેલ્લું પોષણ ચક્ર. તો કે આ પોષક દ્રવ્યનું ચક્રીય વહન થાય છે. આ વસ્તુ આપણે કમ્પ્લીટલી જોઈ લીધી અને ત્યાર પછી હવે આપણે સ્ટાર્ટ કરીશું. પેપર પર તમને કીધું કે આની અંદર કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્ર, અને આપણે આના પછી કમ્પ્લીટ જે શીખવાના છે ઉત્પાદકતા તરફ જઈશું. આ પહેલો પોઈન્ટ, અને ઉત્પાદકતા પછી આપણે ધીમે રહીને એની અંદર ટર્મિનોલોજી જોઈશું. કૃત્રિમ પ્રાથમિક ઉત્પાદન, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, એનપીપી, જીપીપી, સો. અને ત્યાર પછી છેવટે એક વસ્તુ આવશે વિઘટન. આ વસ્તુ થવી જરૂરી છે. ઇન શોર્ટ, મૃત્યુ પણ અગત્યનું છે, તો જ આ દ્રવ્ય કાર્યરત રહેશે. અત્યારે આપણે એટલે સુધી રાખીએ છીએ ને કાલે ઉત્પાદકતાથી એની શરૂઆત કરીશું. થેન્ક યુ.